હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હું છું કંજાયા મેઘા. હું કન્યા શાળામાં અભ્યાસ કરું છું ધોરણ 5માં અને મેં રાખડી સ્પર્ધામાં ભાગ લીધેલો છે. એટલે હું તમારી સામે રાખડી રજૂ કરીશ. સૌ પ્રથમ આપણે થોડું ઊન લઈશું, તેને થોડા કટકા સાથે તેને બાંધી દઈશું અને પછી તેને ટેપ પટ્ટી દ્વારા ચોંટાડી દઈશું. પછી તેને ચોટલાની જેમ ગૂંથીશું. સરખા ભાગ પછી બે ચાર ભેગું હું તેને આવી રીતના ઢીલો ઢીલો ગૂંથીશ. આના જેવું ચોટલા જેવું ગૂંથાઈ જાય પછી આપણે તેને થોડા ઊનના કટકા દ્વારા તેને બાંધી દઈશું અને પછી તેને કાપી દઈશું. વધેલા ઊનને આપણે પછી તેને કાપી નાખીશું. પછી આપણે જેને ટેપ દ્વારા ચોંટાડ્યું હતું તે પણ ટેપ ખેડી અને તેને પણ આપણે કાપી દઈશું. આ રીતના ચોટલા જેવું ગૂંથાઈ ગયું અને મેં આને પછી કાપી નાખ્યું છે વધેલા ઊનને. પછી આપણે તેને ધીરે ધીરે આવી રીતના ગોળ ગોળ વાળતા જશું અને તેનું ફૂલ બનાવી દઈશું. આવી રીતના ફૂલ જેવું થઈ જાય પછી તેને સોય અને દોરા દ્વારા સીવી દઈશું. આને આપણે ફરતેથી સીવી દઈશું એટલે આપણે એકમથી નીકળી ન શકે ફૂલ, નકર ફૂલ નીકળવાની બહુ જ શક્યતા રહે છે. પહેલા એક સુંદર મજાનો મોતી લઈ તેને સોય અંદર પોરવી દઈશું અને પછી મોતી પોરવ્યા બાદ એને આપણે અહીં બાજુમાંથી હેઠે વળી પાછી સોય લઈ જશું. અહીંયા કેવું હશે, મોતી બેસી ગયું છે. હવે આને 2-3 આંટી મારી દોરામાં 2-3 આંટી મારી તેને દોરો આપણે કાપી દઈશું. ફૂલ સિલાઈ જાય ત્યારબાદ આપણે ઝીણા ઝીણા 7 મોતી લઈ તેને ઉતારી દઈશું હેઠે. રેશમના દોરા સાથે આપણે ઉતારી દઈશું. પછી આપણે જે ફૂલ બનાવ્યું હતું તેને આમ વચ્ચેથી સોય કાઢી તેને પણ આમાં જવા દઈશું. હાવ છેડે બોજવાનું નથી, નીકળી ના પડવાનું. ત્યારબાદ આપણે જ્યાં અહીંયા 7 મોતી લીધા હતા તે જ આપણે અહીંયા પણ લેશું 7 મોતી. મોતી ઉતાર્યા બાદ આપણે તેને સરખી રીતના રાખી દઈશું. પછી આપણે સોયને કાપી દઈશું. તો આપ જોઈ
તમે જોઈ શકો છો કે આપણી રાખડી કેટલી અસલ સુંદર મજાની થઈ ગઈ છે. તો આપ જોઈ શકો છો આપણી રાખડી અસલ સુંદર મજાની થઈ ગઈ છે.